ચિરાગ પટેલનો જે મોતનો મામલો છે, પોલીસનું ઇન્વેસ્ટિગેશન ક્યાં પહોંચ્યું, શું નક્કી થયું કે નહીં, આત્મહત્યા છે કે હત્યા છે? નિકોલ પોલીસ સ્ટેશનના કઠવાડા ગામની સીમમાંથી મરણ જનાર છે ચિરાગ હિતેન્દ્રભાઈ પટેલ. એ બળેલી હાલતમાં એની ડેડ બોડી મળી આવી. એ દિવસે પહેલા એડી દાખલ કરવામાં આવી અને એના પછી એમના ભાઈએ ફરિયાદ આપતા આપણે 302 નો ગુનો દાખલ કર્યો છે. એમાં આપણે શરૂઆતમાં જે તે જગ્યાએ બનાવ બન્યો હતો ત્યાં ડીપમાં એનું ત્યાં તપાસ કરવામાં આવી છે. ડોગ સ્ક્વોડ બોલાવીને પણ એની આપણે તપાસ કરી છે. FSLના અધિકારીઓ બોલાવીને તપાસ કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, લોકલ પોલીસ, અમારા ડીસીપી, તમામ અધિકારીઓ મારફત અને આ જુદા જુદા જે સ્પોટ છે એ મારફત તપાસ કરવામાં આવી છે. એનું PM કરાવવામાં આવ્યું છે. ડેડ બોડી જે આપણે મળી છે એમાં એક્સટર્નલ ઇન્જરી કોઈ નથી. PM થયા પછી પણ એવું કોઈ આઈડેન્ટિફાઈડ નથી થયું કે એક્સટર્નલ ઇન્જરી એની હોય. એટલે PM થયા પછી વિસેરા લેવામાં આવે છે કે કદાચ કંઈ ખવડાવી દીધું હોય એને, તો એના માટે વિસેરા મોકલવામાં આવે છે. વિસેરા આવવા પર બાકી છે. એના નખ પણ આપણે લેવામાં આવે છે કે કદાચ કોઈના સાથે કંઈ બનાવ બન્યો હોય તો એવું પ્રાથમિક દ્રષ્ટિએ તો કોઈ જોવામાં નથી આવ્યું કે કોઈના સાથે એને જબરજસ્તીના એવા કોઈ નિશાનો પણ આપણે મળી નથી આવ્યા. એટલે અત્યાર સુધી આ વસ્તુ એવું કંઈ ડિસાઇડ નથી થયું કે આ આત્મહત્યા છે કે મર્ડર છે. એટલે એના માટે અત્યારે પણ આપણે અલગ અલગ ટીમો આ બાબતનો તપાસ કરી રહી છે. અમે હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરીને, બાતમીદારો રાખીને એ લાઇન પર પણ તપાસ ચાલુ છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ અત્યારે ઓલરેડી તપાસ ચાલુ છે. એના ઘરેથી આ ભાઈ તે દિવસે બપોરે નીકળે છે અને એનો રૂટ જે રૂટે નીકળે છે એ લાઇનમાં પણ અમારી તપાસ ચાલુ છે. દરેક જગ્યાએ બે જણા માણસો પણ મળી આવે છે એને જોનાર, અને CCTV ફૂટેજમાં પણ એ શરૂઆતથી છેલ્લે સુધી એકલો જ છે. એટલે અત્યાર સુધી જે તપાસ થઈ છે એમાં આત્મહત્યા કરીએ એવું લાગે છે, પણ એવું અમે કહી ના શકીએ કેમ કે હજી અમારા FSL રિપોર્ટ બાકી છે અને બાકીની તપાસ પણ અમે ઓલરેડી કરી રહ્યા છીએ. એ બધું આવી જાય પછી ફાઇનલ આપણે કહી શકીએ. CDRમાં છેલ્લો કોલ એના ભાઈ સાથે વાત થઈ છે. છેલ્લો કોલ એના ભાઈ સાથે વાત થઈ. આ કઠવાડાના એક ટોલટેક્સના CCTV મળ્યા છે, એમાં જતા દેખાય છે પણ પરત નથી આવતો. તો પછી આ બાઇક લઈ અને ત્યાં કઠવાડા ત્યાંથી લાશ મળી, ત્યાં કઈ રીતે પહોંચ્યો? રૂટ કઈ રીતે CCTV અહીંથી એન્ટ્રી દેખાય છે મંદિરે જે જગ્યાએ ગયા હતા એ ચિરાગ પટેલ, તો જતા દેખાય છે પરંતુ પરત આવતા નથી દેખાતા. એવા કોઈ CCTV ફૂટેજ છે પરત આવતા હોય દેખાય? કઠવાડાના કોઈ CCTV નાના ચિલોડા તરફ જતા? હું આપને જણાવી દઉં, ટોટલ અમારી પાસે 7 CCTVની ફૂટેજ છે. હું આપ લોકોને જણાવી દઉં કે અમારી પાસે ટોટલ 7 CCTV ફૂટેજ છે કે જેની અંદરથી અમે આખો એક રૂટ બનાવેલો છે કે ઘરેથી નીકળે છે, રસપાન પાર્લર જે છે એ રસપાન પાર્લરે જાય છે, ત્યાં જઈને એ રેડ બુલ પીવે છે, સાથે એક મસાલો લે છે કે જે મીઠો મસાલો છે. એ મીઠો મસાલો લઈને રોંગ ડાયરેક્શનમાં આવીને ટેબલી હનુમાન સુધી પહોંચે છે. આ ટેબલી હનુમાન સુધી પહોંચે છે એના 7 CCTV ફૂટેજમાંથી એ ક્લિયર થાય છે કે તે ત્યાં એકલો પહોંચેલો છે. એના પછી જે છે આઈ વિટનેસ મળી આવે છે. એ મંદિરના જે મહંત સ્વામી છે એ વિટનેસ પુરાવે છે કે એને અહીંયા બેઠેલો એકલો જોયેલો છે, ત્યાં સુધી એ એકલો બેઠેલો છે. આ સિવાય એને 10 રૂપિયાની પાણીની બોટલ ખરીદેલી છે, એની પુષ્ટિ પણ ત્યાં એક રહેલો પાનનો ગલ્લો છે એ વ્યક્તિ આપે છે કે એની પાસેથી 10 રૂપિયાની પાણીની બોટલ રહી છે. આ સમય જે છે તે 4:15 વાગ્યા સુધીનો છે. એના પછીનું જે મોબાઈલનું લોકેશન મળે છે એ છે 4:58 જે એના ભાઈની સાથે વાતચીત કરે છે, જે માત્ર 13 સેકન્ડની વાતચીત છે. જે એનો ભાઈ કહે છે કે મેં એને પૂછ્યું હતું કે RTGS થી પેમેન્ટ કરવાનું છે તારે, એનો મને કોડ આપજો. આ માત્ર 13 સેકન્ડની વાતચીત છે. એના પછી જે FSL નો જે રિપોર્ટ આવેલો છે એ FSL ના રિપોર્ટમાં એના પેટમાંથી
રાઈસના દાણા મળેલા છે. એ રાઈસના દાણા મળેલા છે એ એટલે કે 3 થી 4 કલાક સુધીમાં જ એ જમ્યું, એના 3 થી 4 કલાકમાં જ એનું ડેથ થયું છે. એને આ ડેથનો સમય જે છે 5 થી 6.5 એટલા માટે રાખી શકાય એમ છે. એટલે સાહેબ બપોરના એટલે કે સાંજના સમય નથી થઈ નહીં, સાંજના સમય નથી થયો. સાહેબ આપઘાત કર્યું એવું લાગી રહ્યું છે, તો કેવી રીતના એવું લાગે છે? શું કેવી રીતના એને કર્યું હશે કે ત્યાંથી કઈ મળી આવ્યું નથી? અત્યારે એક્સટર્નલ ઇન્જરી કઈ જ નથી. આપણે PM નોટમાં પણ કઈ આવ્યું નથી. એના પરથી એવું લાગે છે, પણ આપણે ફાઇનલ પેલા પર નથી. આ લાસ્ટ લોકેશન ક્યાંનું બતાવ્યું મોબાઈલ? જયારે છેલ્લે ફોન બંધ થયો સવારે 8:15 ની આજુબાજુ, ત્યારે મોબાઈલનું લોકેશન ક્યાં હતું છેલ્લું? આ જે લોકેશનની જે મોબાઈલના લોકેશનની જે વાત છે કે જેમાં ઘણી વખતે ગુમાવવા પણ આવી રહ્યું છે. આપણે જણાવી દઉં કે એના મોબાઈલનું 16 અને 58 જ્યારે છેલ્લો કોલ કરે છે એ લોકેશન, અને એના પછી 7 SMS કે જેમાંથી 3 SMS એના ભાઈના દ્વારા અને 4 SMS એના કઝિન બ્રધર દ્વારા જે મૂકવામાં આવ્યા છે કે વેર આર યુ, કોલ મી સૂન. આવા જે 7 SMS એના મોબાઈલમાં પડેલા છે કે જેનો સમય 16 અને 58 થી સ્ટાર્ટ કરી બીજા દિવસના સવારના 7:45 વાગ્યા સુધીના જે અલગ અલગ સમયના 7 SMS પડેલા છે એ બધાના લોકેશન માત્ર ને માત્ર જે જગ્યાએ આ બનાવ બનેલો છે ત્યાંના જ છે. ટાવર અલગ અલગ એટલા માટે આવે છે કે કોઈ વખતે ટાવર નજદીકનો લઈ લીધો હોય માટેનું ટાવર લોકેશન, પણ જ્યારે એને ગૂગલ મેપ ઉપર પ્લોટ કરવામાં આવ્યા તો એ બધા જ લોકેશન જે છે બનાવવાળી જગ્યાના છે. મતલબ કે એ વ્યક્તિની હાજરી ત્યાં ને ત્યાં છે, મોબાઈલની હાજરી પણ ત્યાં જ છે. મોબાઈલ મિસિંગ હજી છે, મેળવ્યો નથી. જી બિલકુલ, એટલે જ અમે ઇન્વેસ્ટિગેશન હજી સુધી ઓપન રાખેલું છે અને પૂરેપૂરું કહી પણ નથી રહ્યા કે આ સુસાઇડ છે. 70-80% અમને લાગી રહ્યું છે કે સુસાઇડ છે, પરંતુ એનો મોબાઈલ હજી મિસિંગ છે, જેના કારણે અમે ઇન્વેસ્ટિગેશન હજી ઓપન રાખ્યું છે. વિશેરાનો રિપોર્ટ હજી નથી આવ્યો એટલે પણ હજી અમે નથી કહી શકતા કે આ સુસાઇડ જ છે. જે આત્મહત્યા કરી ત્યાં માચીસ, લાઇટર ક્યાંથી સળગો એવું કઈ પ્રાથમિક પુરાવા મળ્યા છે નથી? જી બિલકુલ નહીં, અમને અહીંયા માચીસથી જો સળગેલો તેવું નથી મળેલું, પરંતુ એક એવી થિયરી અમે બનાવી શકીએ છીએ. થિયરી એવી બનાવી શકીએ છીએ કે એ જેનાથી સળગ્યો છે જે માચીસથી એ એની સાથે સળગી ગયો તો એના માટેના એ જે રેસિડ્યુઅલ્સ પણ છે એને પણ અમે FSLમાં મોકલી આપ્યા છે કે એની અંદરથી પણ બીજું કંઈ મળે છે કે નહીં. સેમ અમને જે બોટલ કે જેમાં અમે માનીએ છીએ કે થિયરિટિકલ માનીએ છીએ કે જેમાં જેને પોતાના બાઇકમાંથી પેટ્રોલ ભરીને સળગ્યો હોય તો એના માટેના એટલે કે બોટલના પણ રેસિડ્યુઅલ સિગ્નેચર અમે FSLમાં મોકલીએ છીએ કે જે બોટલનું સેમ્પલ અમે એ જ જગ્યાએથી લીધું છે કે જે જગ્યાએથી એને પાણીની બોટલ ખરીદી હતી. જો આ બધા રિપોર્ટ એક વખત FSLમાંથી આવી જાય પછી અમે કોઈ નિષ્કર્ષ ઉપર નીકળીશું અને આપ લોકોને બતાવીશું. એના કોઈ નજીકના ઘર પાસે રહેતા કોઈ મિત્રો પાસે રૂપિયાની માંગણી કરી હોય કે એવું કંઈ આપણને? હું આપને જણાવી દઉં કે એના પર્સમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે. એ ચિઠ્ઠીમાં એને પોતાના 3 મિત્રોને પૈસા આપેલા છે ઓછીના, એનો એને ઉલ્લેખ કરેલો છે. એને 35,000 રૂપિયા એક જગ્યાએ રોકાણ કરેલું છે એનો પણ એને ઉલ્લેખ કરેલો છે. એના સિવાય પેટીએમ, વોલેટ એમાંથી જે ટ્રાન્સફર કર્યો છે એનો પણ એને ઉલ્લેખ કરેલો છે. આ ચબરખીને પણ જોતા એક અંદાજો આવી શકે કે જયારે કોઈ માણસ સુસાઇડ કરવાનો છે તો ચબરખીમાં લખતો ગયો છે કે મારા બાકી લેણના પૈસા ક્યાં ક્યાં લોકો પાસે છે એ પણ અમને મળી આવેલ છે. સોશિયલ મીડિયામાંથી કઈ તપાસમાં કઈ સામે આવ્યું હોય એના એકાઉન્ટમાંથી? સોશિયલ મીડિયામાં એનું ફેસબુકનું એકાઉન્ટ, એનું ટ્વિટરનું એકાઉન્ટ, આ બંને એકાઉન્ટ અને પ્લસ જે એના મિત્રોની પાસે એનું વોટ્સએપ જે છે એ વોટ્સએપમાં અમે તપાસ ચાલુ છે. ટ્વિટર એકાઉન્ટમાંથી કોઈ એવી વસ્તુ નથી મળી આવી કે જે કોઈ આપત્તિજનક હોય. પ્લસ અમે TV9 કે જ્યાં એ નોકરી કરતો હતો એમનો પણ કોન્ટેક્ટ કર્યો છે. એમણે પણ કહેવાનું છે એ માત્ર ડેસ્ક સંભાળતો હતો, નહીં કે ફ્રન્ટ ઉપર જઈને ફિલ્ડમાં જઈને કોઈ રિપોર્ટિંગ કરતો હતો. સર, જ્યાં સુધી FSL નો રિપોર્ટ ના આવે ત્યાં સુધી આ તપાસ કઈ રીતે ચલાવવામાં આવશે? માત્ર FSL ના રિપોર્ટ પર આધારિત? નહીં, બિલકુલ નહીં. હું આપને જણાવી દેવા માંગુ છું કે જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ, DCP ક્રાઇમ, DCP સાયબર ક્રાઇમ, આ ઉપરાંત DCP હું ઝોન, આ ઉપરાંત અમારા એડિશનલ CP સેક્ટર 2, મારી PA ટીમ, આમ ગણીને 6 IPS ઓફિસર, 2 ACP, 2 PI અને એના સિવાયના ઘણા બધા PSI જે આ સાથે જોડાયેલા છે. આ આખી ટીમ વર્ક કરી રહી છે કે જેના 2 પહેલું ઉપર અમે વર્ક કરીએ છીએ. એક છે ટેકનોલોજીકલ પાર્ટ અને બીજું છે હ્યુમન ઇન્ટેલિજન્સ. આપ લોકો જોઈ શકો છો કે અમે ઘણા બધા લોકોને પૂછીને અત્યાર સુધીમાં એના આખો ટ્રેસ નક્કી કરેલો છે કે એ વ્યક્તિ કઈ જગ્યાએથી ક્યાં જાય છે. આ ટ્રેસ છે, આ હ્યુમન ઇન્ટેલિજન્સનું કામ હતું જે અમે પૂરું કરેલું છે. આ સિવાય હજી સુધી અમે હ્યુમન ઇન્ટેલિજન્સ કરીએ છીએ કે એના અત્યાર સુધીના શું કોઈ લવ અફેર્સ હતા, શું બીજા કોઈ અફેર્સ હતા, શું એને કઈ જગ્યાએથી કોઈ પૈસાની તકલીફ હતી, શું કોઈ બીજો કોઈ પારિવારિક એનો કોઈ ઇસ્યુ હતો. આ ઉપર પણ અમારી ટીમ વર્ક ચાલુ છે. પ્લસ ટેકનોલોજીનો જ્યાં સુધી સહારો છે તો માત્ર FSL ની સહારો અમે નથી લીધો, એના સિવાયની ટેકનોલોજીનો પણ યુઝ કરી રહ્યા છીએ અમે લોકો. RTI ની કંઈક વાત આવી હતી, કેટલીક અફવાઓમાં આ ઘટના પાસે ઘણી બધી અફવાઓ પણ છે સામે. ક્લિયર કરી દો તમારા તરફથી કઈ કઈ વસ્તુઓની અફવાઓ છે, કઈ વસ્તુ સાચી, કઈ વસ્તુ ખોટી. આની અંદર હું આપને જણાવી દઉં કે RTI જે છે આજના યુગમાં બહુ કોમન જેવી વસ્તુ થઈ ગઈ છે.
આરટીએ જે છે એ સિસ્ટમનો એક વન ઓફ ધ પાર્ટ છે. આજે કોઈ પણ વ્યક્તિ આરટીએ કરી શકે છે અને અઢળક લોકો આરટીએ કરે છે. આ વ્યક્તિએ પણ આરટીએ કરેલી છે, બરાબર છે, અને આ વ્યક્તિ આરટીએ કરતો હતો કે જે એક ગવર્મેન્ટ એજન્સી છે, ગવર્મેન્ટ એજન્સીને પૂછેલું હતું, ગવર્મેન્ટ એજન્સી બાય પોસ્ટ એ વસ્તુનો જવાબ પણ આપી દીધો છે. કયા મુદ્દાની છે આરટીએ કરેલી તમે? કયા મુદ્દાઓ છે એવા? જે એમપી જે હોય છે, એમપીના વિકાસ કાર્ય, એમપીના વિકાસ કાર્યની ગ્રાન્ટ કઈ કઈ જગ્યાએ ખર્ચ થાય છે, આ બાબતની એને આરટી કરેલી હતી, જેનો જવાબ એને ઓલરેડી થઈ ગયો છે અને એના માટેના કાગળિયાઓ પણ એના ઘર સુધી પહોંચી ગયા છે અને આ માટેની આરટીએ હતી. તો હવે હત્યા જો હોય, આત્મહત્યા તમે 70% આત્મહત્યા કરી રહ્યા 30%માં હત્યા છે. હું ટકાવારી નહીં બાંધી શકું. હું આપણે કહીશું કે વી આર ઓપન ફોર ધ બોથ, આઈધર સુસાઇડ ઓર આઈધર ફોર ધ હોમિસાઇડ. સર, ખાસ તો તમે કહ્યું કે એ લોકો ત્યાં બેઠો તો કોઈની વેઇટ કરી રહ્યો હતો, એવી કન્ડિશનમાં જોવા મળ્યો હતો જે લોકોની તમે પૂછપરછ કરી, તો શું એ કોઈ સીસીટીવીમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ ત્યાં ગયું હોય એવું કંઈ સામે આવી રહ્યું? જી નહીં, હું આપને એવું નથી કહી રહ્યો કે કોઈ વેઇટ કરી રહ્યો હતો. એ જ્યાં બેઠેલો છે એની પુષ્ટિ મહંત રોકડિયા બાપુએ કરેલી છે કે મેં આ વ્યક્તિને ત્યાં બેઠેલો જોયો છે બાઇક ઉપર અને એકલો હતો. સર, કેટલાક નિવેદન આમાં અત્યાર સુધી આ કેસની અંદર કેટલાક નિવેદન, કેટલાક સીસીટીવી ફૂટેજ અને કઈ કઈ વસ્તુ આપણે તપાસી છે મૂળ મુદ્દે જવા માટે? આની અંદર 7 જેટલા સીસીટીવી ફૂટેજ અઢળક તપાસવામાં આવ્યા છે, પણ 7 સીસીટીવી ફૂટેજમાંથી અમને એ મળી આવેલ છે. આ આંકડો હું તમને આપું છું. આના સિવાયના અઢળક નિવેદનો લેવામાં આવે છે, પણ એમાંથી જેટલા રિલેવન્સ નિવેદન છે એ નિવેદનને આની અંદર મૂકવામાં આવ્યા છે. મોતનો સમય કેટલો લાગે તમને અંદાજે? મોતનો જે સમય છે એ તમે એફએસએલમાં નક્કી કરો છો કે એને રાઈસ ખાધા છે, જેની પુષ્ટિના પરિવારે કરેલી છે. આ રાઈસ જે એને ખાધેલા છે એ એને બપોરે 2 થી 2:30 વાગ્યાના સમયમાં ખાધેલા છે. એ રાઈસ એના પેટમાંથી હજી મળી આવેલા છે. એનો મતલબ એમ થાય કે 3 થી 4 કલાકમાં જેનું મૃત્યુ થયું છે, ઓર અધરવાઇઝ એ રાઈસ પચી જાત. સર, એ જાહેર જગ્યા કોઈ અવાવરું કે આવર જવર ને કોઈ હેરશેપ નહીં, આમ પોલીસ અધિકારી તરીકે તમે શું માનો છો? જગ્યાને તમે શું માનો છો? કઈ રીતે એનાલિસિસ કરો છો? એ અવાવરું જગ્યા છે. એ જગ્યા જે છે ત્યાં ઘણી બધી લોકો ત્યાં અવર જવર ક્યારે હોય છે કે જ્યારે એમ જ કોઈને બેસવા જવું હોય છે, એમ જ કોઈ સમય પસાર કરવા જેવી જગ્યા છે. એ જગ્યાએ મહંતગીરી સ્વામી જે છે એમનું કહેવાનું છે કે નોર્મલ સમયે એ જગ્યાએ 3 થી 4 બાઇક હોય છે, પણ એ દિવસે માત્ર એક જ બાઇક હતું ને એક જ વ્યક્તિ હતા, એ આ હતા. સાહેબ, ખાસ તો એને ફેસબુક બી એટલું ડિલીટ કરી નાખ્યું છે ને, એનું પર્સ ને બધું મળી આવ્યું છે પણ મોબાઈલ નથી મળી આવ્યું, તો એ પોતાનો મોબાઈલ ફેંકી દે, ચિઠ્ઠીમાં બધું લખી જાય, એવી શક્યતાઓ કેટલી લાગે છે કે જાતે કરી? મોબાઈલમાં કદાચ જવું હોય ને કઈ ન જણાવવું હોય, જાહેર ન કરવું હોય, એટલા માટે તેને ફેંકી એટલે મોબાઈલ શા માટે ફેંકવો પડ્યો એને? હવે જો એ જાતે જો સુસાઇડ કરવા માંગતો હોય તો મોબાઈલ એ બધું પુરાવો આપી શકતો, તો એનું કારણ જે હું જણાવ. આપને જણાવી દઉં કે આમાં ઘણી બધી થિયરીઓ હોઈ શકે છે, જેમાં એક થિયરી એવી પણ હોઈ શકે છે કે એને મોબાઈલ ત્યાં જ રાખેલો હોય સવારે 7:45 સુધી, પણ ત્યાં જ છે જે લોકેશનનું કહે છે, પણ એના પછી બની શકે કે કોઈ વ્યક્તિ નીકળે છે, એ મોબાઈલ લઈ લે છે અને એમાંથી સિમ કાર્ડ કાઢી નાખે છે, પોતે વાપરે છે. અમે ટ્રેસીસ ઉપર પણ આ મોબાઈલ મૂકેલો છે, તો યુઝ કરશે તરત ખબર પડી જશે. એટલે આવી પણ સંભાવના રહેલી છે કે મોબાઈલ કોઈ લઈ લીધો હોય ત્યાંથી નીકળતી વખતે. જે બિલકુલ ફેસબુક નંબર એટલે લખેલો છે, જેવી કોઈ પોસ્ટ ડિલીટ એને કરેલી છે કે ક્યારે કરેલી? જો આપણે જણાવી દો કે અમે જે પ્રકાર ડેટા લીધેલા છે એને બપોરે 4:30 પછી ઇન્ટરનેટનો યુઝ જ નથી કર્યો. એને ખુદે 4:30 પછી એને ઇન્ટરનેટનો એને યુઝ જ નથી કર્યો. એટલે જો જેટલું પણ ઇન્ટરનેટ, જેટલું પણ ફેસબુક વાપર્યું છે એ એના દ્વારા જ વાપરવામાં આવેલું છે. મેમરી કાર્ડ એક એમના ભાભી નાખ્યું હતું, મેમરી કાર્ડમાંથી કોઈ એવો ડેટા મળી આવ્યો કે મેમરી કાર્ડ જે છે એની અંદર માત્ર એક જ ફોટો છે અને એ બિલકુલ ઇરિલેવન્ટ ફોટો છે. જો કોઈ ડેટા ડિલીટ થઈ ગયેલો હોય, જો મેમરી કાર્ડને ફોર્મેટ કરેલું હોય તો એના માટે પણ અમે એને એફએસએલમાં મોકલી આપેલું છે. સાહેબ, જે બોટલ એને ખરીદી હતી એ સુસાઇડ કરવા માટે જ ખરીદી એવું લાગી રહ્યું છે. એવું તો ન કહેવાય, પણ ટૂંકમાં એક તપાસનો ભાગ છે. સાહેબ, એને બોડી પરથી પેટ્રોલ મળ્યું છે કે કેરોસીન મળ્યું છે કે શું? એ એફએસએલમાં મોકલ્યું છે. હવે એફએસએલમાં આવે છે. પોલિટિશિયનની વાત કરી તો કોઈ રાજકીય વ્યક્તિ સાથે કોઈ સંપર્ક હોય અથવા તો કોઈ પક્ષ સાથે એ જોડાયેલા દિવસ દરમિયાન કોની કોની વાતચીત કરી, કોઈને કોઈ એવા વ્યક્તિ એમાં આઈડેન્ટિફાઈ આપણે કોઈને કર્યા હોય એવું કરું સવાલ રાજકીય પક્ષ સાથે ખાસ તો અત્યાર સુધી એવું કોઈ શંકાસ્પદ અમને નથી મળી આવ્યું કે ભાઈ આની સાથે વાત કરી. કોની સાથે વાત કરી? આખા દિવસમાં કયા કયા વ્યક્તિઓ વાત, કેટલા કોલ કરેલા છે, કોની વાત કરેલી છે? હું આપને જણાવી દઉં, 15 તારીખે જ્યારે એનું આ મૃત્યુ થાય છે એ 15 તારીખે એને કોઈને આઉટ ગોઈંગ કોલ નથી કરેલા. ધીસ ઇઝ ધ વન થિંગ, કોઈને આઉટ ગોઈંગ કોલ નથી કરેલા. એના જે ઇનકમિંગ કોલ આવેલા છે એમાં એકનો મિત્ર છે કે જે એબીપી ન્યૂઝમાં છે, હિરેન રાવ, એમની સાથે એને વાત કરેલી છે, સંદેશમાં છે, મને ખબર નથી કઈ ચેનલમાં છે, અરાઉન્ડ જે હતું
એની સાથે એની વાતચીત કરેલી છે, બરાબર, એક છે. અને એના સિવાય એના ભાઈની સાથે 2 વખત વાતચીત કરેલી છે. આના સિવાય એને પેટીએમ થી એક બિલ ચૂકવ્યું છે પાનના ગલ્લા ઉપરનું, એ છે. આના સિવાયના જે આપણે ફેક કોલ આવતા હોય ને કે ભાઈ આ કંપનીની ઓફર છે, આ કંપનીની ઓફર છે, એવા એને 3 કોલ આવેલા છે. યસ, પ્રમોશન કોલ્સ, એની ડિટેલ્સ છે. આના સિવાય કોઈ કોલ્સ નથી. 5 કોલ ટોટલ પડેલા. યસ. અને મેસેજ જે છે એ સાંજના છે. અને સર આગળના દિવસે સર કોઈને કઈ વાતચીત થયું? એના આગળના દિવસે, ખાલી એના આગળના દિવસે નહીં, એને છેલ્લા 3 મહિના દરમિયાન જેટલા લોકોની સાથે વાતચીત કરી છે એ બધા જ લોકોને ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ અને લોકલ પોલીસ, અમે બધાએ વારાફરતી આવીને એમના સ્ટેટમેન્ટ લીધેલા છે. એ લોકોને પૂછેલું છે. કોઈ શંકાસ્પદ જગ્યા મળી આવે અને ખાસ કરીને તો TV9 માં અમે અઢળક લોકોને પૂછ્યું છે અને TV9 જ કહેવાનું છે કે એને કોઈની સાથે કોઈ એવી શત્રુતા હતી નહીં, કોઈ સાથે એવું હતું નહીં કે જેથી કરીને કોઈનું મર્ડર કરે. હંમેશા હસતો રહેતો હતો અને એનું વર્ક જે હતું એ ફ્રન્ટ ડેસ્ક ઉપર હતું, બરાબર ને, કે જેમાં એને એડિટિંગનું કામ કરવાનું હતું. એ ફિલ્ડનો રિપોર્ટર ના હતો. ત્યાં રહેતો તો જે વિસ્તારમાં કોઈ રીતે અણબનાવ છેલ્લા દિવસમાં કઈ બાદમાં થયું કે માથાકૂટ કે એમને જાણવા? બિલકુલ નહીં. લોકલ પોલીસ સ્ટેશન તરફથી કોઈ પુષ્ટિ નથી થઈ. આ ઉપરાંત અમે ત્યાં આજુબાજુ રહેતા બધા લોકોને નિવેદન લીધેલા છે. આ ઉપરાંત અમે એને પૂરેપૂરો સમય ક્યાં ટ્રેસીસ થયેલો છે, કેટલાથી કેટલા સમય દરમિયાન એ 14 તારીખે ઓફિસમાં ગયો, ઓફિસમાંથી છૂટ્યા બાદ એ ક્યાં રહી ગયો, શું કર્યું, એ બધી જ વસ્તુનું ટ્રેસીસ મેળવવામાં આવ્યું છે. જેમાં કોઈ એવી વિગત નથી આવી કે એમાં કોઈની સાથે એનો ઝઘડો થયો હોય. મોતના દિવસે ટૂંકમાં ઘરેથી પાનના ગલેથી હનુમાનજીના મંદિર અને હનુમાનજી પછી મોબાઈલ બંધ અને ડેડ બોડી સીધી. યસ, આ મળ્યું છે. છતાં પણ અમે બંને બાજુ ખુલ્લા ઓપન છીએ કે એનું મર્ડર હોઈ શકે છે, તો એ દિશામાં પણ અમારી ટીમ કામ કરે છે. એનું સુસાઇડ હોઈ શકે છે, તો સુસાઇડ માટેના જેટલા પણ પુરાવા હજી બાકી છે એને ભેગા કરીને અમે કરી રહ્યા છીએ. જો મર્ડર હોય તો એની કઈ થિયરી હોઈ શકે, એના માટેના ક્યાં પુરાવા હોઈ શકે, એના માટે પણ અમે વર્ક કરી રહ્યા છીએ. વિસેરા જે છે એ અમે પ્રાયોરિટી લેટર લખી અને જેટલું બને એટલું ઝડપથી મેળવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. થેન્ક યુ સો મચ. એક અપીલ જે કરવા માંગીએ છીએ, જે અમારા સીપી સરે પણ કીધું છે અને સેક્ટર સાહેબ પણ કીધેલું છે, આ કેસની અંદર જે એના મિત્રો છે, જે એના સગાવાલા છે, જે એના દૂરના પણ સગાવાલા છે, કહેવા માંગીએ છીએ કે જો ક્યાંય એને કોઈ મુશ્કેલી હોય અને ક્યાંય એને એવું લાગતું હોય કે એને આત્મહત્યા કરવા માટેનું એક આ પરિબળ છે, આ એક કામ છે, તો પ્લીઝ અમને જણાવે. જો એની કોઈની સાથે અણબનાવ થયો હોય, દુશ્મની હોય, તો પણ એમને જણાવે, તો એ દિશામાં અમે હજી વધારે કામ કરી શકીએ. તો આખરે સાયબર ક્રાઇમ અને FSL દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બંને થિયરી પ્રમાણે કામ કરવામાં આવી રહ્યું છે. આત્મહત્યા હોય તો આત્મહત્યા પ્રમાણે તપાસ થઈ રહી છે અને જો કોઈએ હત્યા કરી હોય તો હત્યા પ્રમાણે પણ તપાસ કરવામાં આવશે. હત્યા કે આત્મહત્યા અંગે કોઈ ચોક્કસ તારણ નથી આવી. પોલીસે આ વાત કહી છે. ઘટના સ્થળે ડોગ સ્ક્વોડ અને તપાસ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી એ ક્લિયર નથી થઈ રહ્યું. PM રિપોર્ટમાં બળજબરીના કોઈ નિશાન પણ નથી. ચિરાગના શરીર પર કોઈ ઈજાના નિશાન પણ નથી મળી આવ્યા. સાંજે 5:30 વાગે મોત થયાનું આ કારણ છે. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ પણ ચાલી રહી છે. આ ઉપરાંત સાયબર ક્રાઇમ FSL દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે.